તો સુરતના કલાગુંજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રિયદર્શન દાસજીએ આત્મહત્યા કરતા સમગ્ર ધાર્મિક વર્તુળોનો શોક માહોલનો છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ પાસોદરા સ્થિત સ્વામિનારાયણ મશીનરી ધામ ખાતે તેમને ઊંઘની વધુ પડતી દવા લઈ અંતિમ પગલું ભર્યું હતું। ઘટનાને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। સમિતિએ દબાણ હેઠળ આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે। તારીખ 26/4/2026 ના રોજ બાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી। તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026 રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે।